Hi friends, once again welcome from Dr. Priyadat Patel, your friendly gynecologist from Balaji Horizon Women's Hospital. So today in our Mom Tales series by Balaji Horizon Women's Hospital, we welcome our very close friend and our Horizon mother Shivani Mehta with us. Welcome Shivani. થેન્ક યુ. હવે આજનો પર્પસ આ ડિસ્કશનનો એ છે કે તારી અત્યાર સુધીની જર્ની એઝ યોર કિડ ઇઝ ઓલમોસ્ટ 3 રાઈટ 2 years. 2 years કમ્પ્લીટ બરાબર અને શરૂઆતની પ્રેગ્નન્સી પહેલાની જર્ની અને પ્રેગ્નન્સીની જર્ની કેવી રહી વોટ આર ધ ડિફિકલ્ટીઝ યુ હેવ ફેસ વોટ આર ધ જોયસ એટમોસ્ફિયર યુ હેવ ફેસ અને પોસ્ટ ડિલિવરી તારો અત્યાર સુધીનો એક્સપિરિયન્સ કેવું બોલે છે એ શેર કરવાથી કદાચ આપણી મધર કમ્યુનિટીને એનો થોડો ઘણો જે બી એડવાન્ટેજ અને એક જાતનો મેન્ટલ સપોર્ટ મળી રહે. That was the purpose of doing this interview with you. So from the start point of view, exactly અત્યારે તમારા મેરેજના કેટલો ટાઈમ થયો? Almost 15 years. 15 years. So yes, so you have married very early in your life, right? Almost 21. So એકાદ સ્ટેજ એવું હશે કે when you have decided કે you want to plan for pregnancy. તો એ ટર્ન આઉટ ટાઈમ તમે કેવી રીતે ડિસાઈડ કર્યો કે ના હવે મારે પ્રેગ્નન્સી જોઈએ છે એમ? વોટ આર ધ ફેક્ટર્સ? પહેલા એજ મારી એટલી નથી, સો આફ્ટર આઈ થિંક 26-27 બરાબર પછી એવું થયું કે હવે પ્લાન કરીએ. સો ઓલમોસ્ટ ઇન 2017 આઈ ગેસ યુ હેવ સ્ટાર્ટેડ પ્લાનિંગ. બરાબર. હવે એ વખતે એવું બી થયું હશે કે તમારા ઘરના લોકો બહુ જ પહેલેથી બૂમા પાડતા હશે કે પ્રેગ્નન્સી ક્યારે પ્લાન કરશો, મધર છે કે મધર ઇન લો, ફાધર ઇન લો કે એવું કંઈ? અમારા ઘરમાં એવું નહોતું. તો you are- અમારા બે ઉપર હતું કે તમે જ્યારે તમને લાગે સ્ટેબલ થાઓ, તમારે કરવું હોય up to you. બરાબર તમે બે રેડી હશો તો જ થશે. આ કે ફોર્સફુલી લોકોને સમજી ગયો. કહેવાથી એ નથી. બટ હા 2017 આઈ થિંક જ્યારે અમે નેચરલી પ્રોસેસ સ્ટાર્ટ કરી કે હવે અમે બંને રેડી છે કે હવે ચલો આવશે તો બી વાંધો નથી. એટલે યુ આર સ્ટેબલ રાઈટ નાઉ, ફાઇનાન્શિયલી સ્ટેબલ ઇન ઇન્ડિપેન્ડન્ટ અને નાઉ યુ કેન ગીવ અ પ્રોપર ટાઈમ ટુ યોર કિડ વિધાઉટ એની સ્ટ્રગલ. બરાબર, રાઈટ. સો 17-18માં તમે સ્ટાર્ટ કર્યું પ્રેગ્નન્સી પ્લાનિંગનું, બરાબર. તો એ વખતે કોઈ લેવલની એન્ઝાયટી કે એવું તમે ફેસ કરેલી શરૂઆતમાં કે ભાઈ શું કરીશું અમે કે સ્ટાર્ટિંગ તો નેચરલ હતું. ત્યાં સુધી એવું કંઈ થશે 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 એવું હતું. But બરાબર એવું કશું હતું નહીં. પછી થોડું ટાઈમ એવો થયો કે યાર હવે નથી. ક્યારેક એવું થાય કે કોઈ બીજાને જોઈએ તો કે આને આવી ગયું. સમજી ગયો. કમ્પેરિઝન પણ એક થઈ જાય બેક ઓફ ધ માઇન્ડ. ફેક્ટ એક. હા કે બરાબર. કેમ કે આપણે સર્વાઈવ નથી થતું. સમજી ગયો. પછી Right. ફેઝમાં તમે યુએસ પછી થોડોક શરૂ એ પછીનો અને ટીલ યુ કન્સીવ એ જે 2-3 વર્ષ ટાઈમ હશે એ ઘણો ટફ હશે. હા થોડો ટફ હતું. બરાબર. સારું છે સપોર્ટ તમારો પ્લસ ફેમિલી. બરાબર. એ હતું જ પણ એટલું બી ના લાગે કે આમ શું થશે કે શું નહીં. True. ટાઈમ બાય ટાઈમ થઈ ગયું. સમજી ગયો. હવે એ વખતે યુ હેવ ટ્રાઈડ અ લોટ ઓલ્સો, વી હેવ ઓલ્સો ટ્રાઈડ ફ્રોમ અવર સાઈડ. આપણે ઘણા બધા મેથડથી પ્રેગ્નન્સી પ્લાનિંગ માટેનું પ્રયત્ન કર્યો. એમાં ઘણીવાર વી હેવ ફેસ્ડ અ ફેલિયર ઓલ્સો. તો એ ફેલિયર પછીના 1 વીકમાં કંઈ આમ સ્ટાર્ટિંગ આઈ થિંક પહેલા આપણે હતા ને ત્યાં હા એ ક્લિનિકમાં એ ક્લિનિકમાં હતા હા. ત્યારે કર્યું ત્યારે આઈ થિંક નેચરલી પ્રોસેસ હતું. બરાબર. પછી રીઝન ફાઇન્ડ કર્યું તમે લોકો Yes. શું છે રીઝન કે નેચરલ નથી કન્સીવ થતું. સમજી ગયો. પછી હવે સ્ટેપ બાય સ્ટેપ આઈ થિંક પોલિપ નું હતું મારે. એન્ડોમેટ્રિયલ પોલિપ વોઝ હા, ધેર. એ રિમૂવ કર્યું. તમે બી સ્ટેપ બાય સ્ટેપ True. કર્યા. અમને બી નથી લાગ્યું કે ડાયરેક્ટ કોઈ સીધું જ આપણે બહુ જ એડવાન્સ લાઇન ઓફ ટ્રીટમેન્ટમાં જતા રહ્યા છે. ડાયરેક્ટ આ કરવું જ પડશે એવું નથી. આપણે બરાબર. સ્ટેપ બાય સ્ટેપ પણ મારો ક્વેશ્ચન એ છે કે આપણે કોઈ બી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરતા હતા, ચલો આ મંથ આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ તો તારા એક્સપેક્ટેશન બંનેના બહુ જ હ્યુજ હશે, હા. તારા અને ધ્રુવના. એક હતું કે આમ પોઝિટિવ આવશે Positive આવશે, positive આવશે. રહેતા હતા. પ્લસ ક્યારેક એવું થાય નેગેટિવ થોટ બી આવે. સપોઝ ફર્સ્ટ ટાઈમ એવું ના થાય. બરાબર. ફર્સ્ટ ટાઈમ જ્યારે થઈ જાય Negative થયું હોય. પછી નેક્સ્ટ ટાઈમ માટે યાર શું થશે શું થશે થશે કે નહીં થાય પણ પછી પાછું કંઈક રિઝલ્ટ આવે પછી પાછું વચ્ચે આપણે 1-2 આવી મહિના જાય. બ્રેક break લઈએ લઈએ કે પછી થોડું મેન્ટલી રિલેક્સ થવું, ફિઝિકલી મારું બોડી ઓકે. એટલે main- મેડમ એ સ્ટેપ બાય સ્ટેપ જ કરાવતા હતા મને. યસ. સો મેઇન એવું કેવું છે કે પ્રોપર કાઉન્સિલિંગ અને કમ્યુનિકેશન અને સ્લો પ્રોસેસ 100%. that is કાઇન્ડ ઓફ અને એ ઇટ વિલ ક્રિએટ અ મોર ગુડ એન્વાયરમેન્ટ ફોર અ પોઝિટિવિટી ઓફ ધ પ્રેગ્નન્સી, 100%. રાઈટ? હવે ડાઉન ધ લાઈન ઘણા એફર્ટ્સ પછી ધ ડે યુ ગોટ પોઝિટિવ બીટા HCG એ તારો એક્સપિરિયન્સ કેવો હતો એમ? ઓસમ. કારણ કે એ અમે રિપોર્ટ કરાવીને અમે નીકળતા હતા અને તરત IGP ગયો બ્લડ રિપોર્ટ બરાબર. અને
ત્યારે ગાડીમાંથી શ્રેયાને ફોન કર્યો, મેં ચીઝ પાડી હતી કે એટલે શ્રેયાનો ફોન આવ્યો હતો બરાબર. કે પોઝિટિવ છે શિવાની. બરાબર. ત્યારે વી બોથ આર ક્રાઇંગ, હેપી, મિક્સ ફીલિંગ. પણ એવું કઈ એન્ઝાઇટી હતી કે આ પ્રેગ્નન્સીમાં હવે કઈ પ્રોબ્લેમ થશે તો કે એવું કશું વિચાર્યું જ નહોતું. બરાબર. પહેલા તો રિઝલ્ટ પોઝિટિવ આવે એ જ મેઇન. બરાબર. પછી આગળ શું થશે તો ખબર જ નથી. True. એ વિચાર્યું બી નહોતું કે જે થશે True. સારું થશે. બરાબર. પોઝિટિવ આવશે તો સારું જ થશે અને નેગેટિવ આવશે તો નેક્સ્ટ ફરીવાર ટ્રાય કરીશું. બરાબર. એવું નથી કે ડિમોટિવેટ થઈને આ લાસ્ટ છે કે નથી કરવું. સમજી એવું તો ગયો. હતું જ નહીં. બરાબર. એટલે ઇન શોર્ટ બીટા એચસીજી તારો પોઝિટિવ આવ્યો પછી આપણે વી ડીડ અ સોનોગ્રાફી એન્ડ કન્ફર્મ ધ પ્રેગ્નન્સી. બરાબર. ત્યારથી તારી એકચ્યુઅલ જર્ની ચાલુ થઈ ઓલમોસ્ટ 2.5-3 years બેક. બરાબર. એ પ્રેગ્નન્સી ફેઝમાં એવું કંઈ થતું હતું કે ઘણા લોકો ઘરના આમ સલાહ આપે કે આમ કરો કે તેમ કરો, ડોક્ટર હું ને શ્રેયા આવું કહીએ, તારા મગજમાં કંઈ બીજું ચાલતું હોય તો વોટ વોર યોર થોટ? મારા કેસમાં બહુ ઓછું હતું કારણ કે કે અને તમારા તરફથી એવું પ્રેશર બી નહોતું કે શ્રેયા મેડમનું એવું હતું કે તમારું બસ ખુશ રહે, રિલેક્સ રહે, સ્ટ્રેસ ના લે. બરાબર. આ એ જ હતું મેઇન. સમજી ગયો. એ લોડ ના લે, તું ખુશ રહીશ તો બચ્ચું ઓટોમેટિક ડેવલપ થશે, બધું ખુશી થઈ જશે. એવું કે પ્રેશર કંઈક ખાવા પીવાનું નાનું મોટું હોય તો એ હું પણ કોઈનું સાંભળું નહીં. બરાબર. પેલી વધારે પડતા મસાલા ખીચડી બગાડે એવું બહુ બધું મારી મમ્મી કે સાસુ એ બે કે બાકી કોઈનું માનવાનું નહીં. એવું લાગે ડાઉટફુલ તો પહેલા ફોન કરીને એટલે વી નો કે ઈચ વન્સ બોડી બિહેવ્સ ડિફરન્ટલી એઝ ફાર એઝ પ્રેગ્નન્સી ઇઝ કન્સર્ન. અને અમારો સિમ્પલ ફંડા એ છે કે પ્રેગ્નન્સીમાં સિસ્ટમ જે ચાલતી હોય એને બહુ જ એક્સ્ટ્રીમ લેવલે ડિસ્ટર્બ નહીં કરવી, નહીંતર ઇટ ક્રિએટ્સ અ લોટ ઓફ ટ્રબલ. બરાબર. હવે પ્રેગ્નન્સી ડ્યુરિંગ આઈ ગેસ એક એવો ફેઝ બી હવે જ્યાં થોડા આપણે ટેન્શનમાં આવી ગયા કે ક્રિટિકલ ફેઝ હતો. ટ્રુ. આઈ થિંક 2.5 month 3 month નાનું મોટું સ્પોટિંગ બ્લીડિંગ થયું હતું આપણને. યસ. થોડું હતું બટ એ બી સર્વાઇવ થઈને અત્યારે શાંતિથી ટફ ટાઈમ. બરાબર. એટલે હવે એ વખતે બી તને એવું થતું હશે કે ચલો 2 વીક કે 3 વીક કે 4 વીકે બતાવવા જવાનું છે, મલ્ટિપલ સોનોગ્રાફીઝ આવશે, મેઇન જે આપણી જીનેટિક એટલે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર સ્કેન, સેકન્ડ ટ્રાઇમેસ્ટર સ્કેન આવશે. એમાં તને એવો કયો ફેઝ છે કે જે તને હજી આજની તારીખમાં બી યુ વિલ નેવર નો, જે તને એમ એવું આમ સૌથી ડિપ્રેસિંગ ફેઝ હોય કે ના? મને અહીંયા મને કશું લાગતું જ નહોતું. બરાબર. મને તો હજી બી હું ક્યારે બી મારે એકલા બી એડમિટ થવાનું તો મને કંઈ લાગે જ નહીં કે હું અહીંયા એકલી છું કે આવું છું કે મારે કોઈ એવું હતું. મને અહીંયા આવે સોનોગ્રાફી ઉલટાનું એક્સાઇટમેન્ટ થાય કે કેવું બેબી હશે, શું હશે, શ્રેયા મેડમ શું કહેશે, એની હાથની મૂવમેન્ટ, એની આ મૂવમેન્ટ, એ જે બધું એક્સપ્લેન કરતા હતા. પછી જે સોનોગ્રાફીના પ્લસ સ્કેન હતા એ ઉલટાની જોવાની મજા આવતી. પછી આ 3D ના સ્કેન લઈ જઈને ઘરે તમે વિડીયોમાં મૂકીને જોયેલા કે નથી જોયા? હજી નથી જોયા. બરાબર. એટલે બધું નતું એમ. પછી જેમ પ્રેગ્નન્સી આગળ વધી એમ યુ વિલ બી મોર કમ્ફર્ટેબલ, રાઈટ? તો એક સ્ટેજ એવો આવ્યો હશે 28 વીક, 30 વીક, 32 વીક પછી કે જેના લીધે યુ નો કે હવે ક્યારે પછી રાહ જોવાતી હતી કે હવે બરાબર. બટ એટલું હતું કે શ્રેયા મેડમને તમારું કહેવું જેટલું મેચ્યોર અંદર બેબી ટ્રુ. એની ગાયનેકોલોજીસ્ટ વુડ ડુ. એની કોઈ ઉતાવળ નથી કરવી. બટ એક ફેઝ હતો કે હવે આવી જાય, રહેવાતું નતું એમ. ઇટ્સ કાઇન્ડ ઓફ લોસ ઓફ પેશન્સ જેવું હતું. બરાબર. એટલે આઈ થિંક યુ ડિલિવર્ડ ઓન 8th June. 8th June. બરાબર. હવે પોસ્ટ ડિલિવરી ઇનિશિયલ 1 week it's always tough for any mother, right? Because it's totally change and it's kind of carrying a जो एक सिंपल carrying a husband and carrying a kid is totally different story. બરાબર છે. બરાબર. પણ તો બી એક લેવલની એન્ઝાઇટી દરેક મધરમાં હોય છે કે કેવી રીતે હું કોપ અપ કરીશ. યસ. આપણે ખબર હોય કે આ ફેઝમાં આપણે પાસ થઈશું કે એની આ રિક્વાયરમેન્ટ છે કે આપણી આ રિક્વાયરમેન્ટ છે. બરાબર. ફર્સ્ટ ટાઈમ હોય તો એ થોડું પછી એક ક્વેશ્ચન એ બી તને રહેતો હશે પોસ્ટ ડિલિવરી કે આ ડિલિવરી પછી દુખાવો, પેઇન કેટલો ટાઈમ રહેશે, બેક ટુ વર્ક ક્યારે કરીશ, એવું કંઈ મગજમાં ચાલતું હતું ને? નોર્મલ વોક ક્યારે થશે મારી? બરાબર. પેઇનનું જે હતું ને મેન્ટલી કે આટલું સી સેક્શન થયું તો આ થયું બટ ઓવરઓલ અહીંયા હોસ્પિટલમાં યુ આર વેરી કમ્ફર્ટેબલ. વેરી મચ કમ્ફર્ટેબલ. બરાબર. કમ્ફર્ટેબલ. કોઈ એકલી બી રહી શકો જી. રાઈટ.
એટલે મેઇન વસ્તુ શું છે કે મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે ગુડ સપોર્ટ પર્ટિક્યુલરલી ફ્રોમ ધ ડોક્ટર્સ તો ઓલવેઝ હોય પણ વિથ પેરામેડિક્સ એન્ડ સ્ટાફ્સ એન્ડ ફેમિલી ઇટ્સ ઇઝી ફોર અ ટ્રાન્ઝિશન પોઈન્ટ ઓફ વ્યૂ બરાબર એટલે એ સપોર્ટમાં તારી જે જર્ની હતી ઇનિશિયલ 6 મંથની એમાં મગજમાં એવું ફિક્સ કરેલું કે મારે કમ્પલસરી બ્રેસ્ટ ફીડિંગ જ બાળકને આપવું છે કે એવું કંઈ કે ફીડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ એવું કોઈ કમ્પલસરી કશું મેં વિચાર્યું નહોતું. હા, You go go with the flow. exactly. બરાબર હા બટ પ્રાયોરિટી એ કે જે બેબી માટે બેસ્ટ રહે બરાબર પછી ડિપેન્ડ્સ કે કેવી સિચ્યુએશન છે મારી કેવી છે કેવી સિચ્યુએશન બોડીની રિક્વાયરમેન્ટ કેવી છે બરાબર બટ એવું કંઈ કેમ સ્ટક નહીં કે સ્ટક નહીં કશું જ નહીં બરાબર અને એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું કે બિફોર પ્લાનિંગ વેન યુ એન્ડ ધ્રુવ આર લિવિંગ ટુગેધર ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ પ્રેગ્નન્સી પ્લાનિંગ વિથ પ્રેગ્નન્સી અને આફ્ટર ડિલિવરી આમ ડ્રાસ્ટિક ચેન્જ શું આવ્યો લાઈફમાં ને તારી ડે ટુ ડે પર્સનલ લાઈફમાં હા પૂરો ટાઈમ બેબી પાછળ જાય આમ એવું થાય કે દિવસ પતી જાય ખબર જ નથી પડતો બરાબર ઓફિસ ઘર પાર્શ્વી બધું મેનેજ કરવાનું ટ્રુ થોડું ડિફિકલ્ટ થઈ જાય બરાબર પણ એની મજા અલગ છે મજા અલગ છે તું બી 2 વર્ષની થઈ ગઈ છે હા ટાઈમ ફ્લાઈઝ લાઈક એનીથિંગ બરાબર બટ હા થોડું જે આપણે આપણી લાઈફ જીવતા રહીએ હવે બધું પ્રાયોરિટીઝ તમારી Kids. બેબી માટે જતું રહે કિડ્સ ટ્રુ ફોર એની પેરેન્ટ્સ યાર ઇટ્સ કિડ્સ આર ઓલવેઝ પ્રાયોરિટી એમાં કોઈ સવાલ જ નથી વુમન મેન માટે બી છે હા પ્રાયોરિટી સીધું પણ તો બી સી આઈ કેન સી ધ ડિફરન્સ કે ભાઈ મેન માટે ખરી પણ ઓલવેઝ મધર ઇઝ મધર બરાબર સ્ટીલ એમ થાય કે ભાઈ ઓફિસ થી ઘરે જઈશ તો કે પાછવી રાહ જોતી હશે એક કામ એ હોય એક્સાઇટમેન્ટ True. ચલો ઘરે જવાની મજા આવશે અને ઓફકોર્સ યુ આર ડુઈંગ ગુડ કાઇન્ડ ઓફ અ વર્કિંગ મધર એટલે એક ફેઝ એવો આવ્યો છે કે યુ હેવ યુ ટુક ઓલમોસ્ટ લાઈક મે બી અરાઉન્ડ 5-6 મંથ મેટર્નિટી લીવ Almost 1 year. 1 યર Maternity મેની leave 6 6 મંથ month અને પછી But, એ 1 યરના બ્રેક પછી એવું ક્યારે તને લાગ્યું કે નહીં હવે હું જોબ ચાલુ કરી શકીશ ફરીથી વર્ક સ્ટાર્ટ કરી શકીશ તારી પ્રોફેશનલ કેરિયર હા એકચ્યુઅલી જોબ મૂકી દીધી હતી મેં વચ્ચે બ્રેકઅપ લીધો 1 યર નો બરાબર જ્યારે મારો ફર્સ્ટ રિપોર્ટ આવ્યો કે યુ આર Conceived. હા ત્યારથી મેં લીવ જ મૂકી દીધી હતી બરાબર અને મેં જોઈન કર્યું જ્યારે પાછવી 3 મંથની થઈ બરાબર શું ત્યારે થોડું આપણે બી સેટ થઈ ગયા એનું ફીડિંગ ને ઓલ કે ભાઈ બધું set થઈ ગયું. આપણને ખબર પડી કે આપણી હેબિટ થોડી એને બી Idea કે આવી આ બે ગયો. રૂમમાં છે આ છે આ છે એટલે પછી 3 મહિનાની મારે એકચ્યુઅલી વર્ક ફ્રોમ હોમ છે ઓકે તો એ પ્લસ પોઈન્ટ રહ્યો મારા માટે True. કે મારે ઘરેથી જ કન્ટિન્યુ કરવાનું અને યોર પેરેન્ટ્સ એન્ડ in-laws are also going to be Very kind of supportive, supporting exactly. so for you it's transition is easy because sometimes without the support with kids ના, full time it's તો difficult very difficult બરાબર and nowadays with the fast life and everything with the demanding kids and everything in the city it's tough time અને 6 મહિના તો બ્રેસ્ટ ફીડિંગ ઉપર જ હતી બેબી એટલે ફીડિંગ બેઝિકલી ઓન મિલ્ક ફીડિંગ જ હતું પછી ફીડિંગમાંથી નોર્મલ ફૂડમાં ટ્રાન્ઝિશન વોઝ ટફ ઓર No, એવું not કંઈ that નથી much. નડ્યું ને બરાબર કારણ કે એને પહેલેથી એ રીતે યુઝ ટુ થઈ જ ગઈ છે બરાબર. Actually, હા એ પછી એનું ધીમે ધીમે લિક્વિડ ચાલુ કર્યું દાળ બરાબર. કે એપલનો જ્યુસ ધીમે ધીમે એની Slowly and steadily. લાઈટ ચાલુ કર્યું પછી અને ઇનિશિયલ 6 મંથના ઉજાગરા કેવા રહ્યા એ તો હજી બી થાય છે. હજી બી થાય છે રાતે એને 2-3 વાર ઉઠવા જોઈએ જ. જોઈએ. સ્ટાર્ટિંગ કરતા થોડા ઓછા છે ઓછા પણ છે. થાય છે. પણ એવરી 2 અવરની 3 અવરની રોજ રાત્રે હા રાતે તો લઈને- એ ટાઈમમાં જે સપોઝ યુ આર ડુઈંગ અ બ્રેસ્ટ ફીડિંગ ઓર અ મિલ્ક ફીડિંગ એવરી 2 to 3 મંથ બરાબર 3 અવરલી પર ડે સો ઓલમોસ્ટ લાઈક 5 to 8 10 ફીડ્સ પર ડે તો એમાં દર 2 કલાકે 3 કલાકે તારે ઉઠવું પડે તો એમાં તું રેસ્ટનો ટાઈમિંગ કેવી રીતે સેટ કરતી એ હતી હતું થોડું ડિફિકલ્ટ એટલે પ્રોપર રેસ્ટ તો હજી સુધી બી નથી મળ્યો 2 વર્ષથી પ્રોપર ડીપ સ્લીપ તો થઈ બરાબર. બટ ચાલી જાય એટલે યોર બોડી ઇઝ કોપિંગ હા, આઉટ બરાબર exactly. પણ મેઇનલી એવું કરતી હશે Naturally પ્લાન સુવાઈ કે જાય. બેબી સુઈ જાય ત્યારે તું હા, સ્લીપ થોડું લઈ કંઈ લે સવારે કદાચ એ સૂતી હોય તો એની જોડે હું સૂઈ જાઉં પછી બરાબર. સવારે એટલો એ ઘરનો બી એટલો સપોર્ટ કહેવાય કે ચલો સૂતી છે તો એને સુવા દો બીજું True. પછી લોડ ના Difficulty ના પડે. પડે. મારા મધર ઇન નો નો સારો સપોર્ટ છે ટ્રુ હજી બી છે હા, એ જાગે તો- છે તો તું સવારે ના કર and that's the beauty of હા, joint family exactly. બરાબર ના રાઈટ એટલે હવે એવું થાય કે શી ઇઝ ઓલમોસ્ટ 2 તો હવે સેકન્ડ બેબી કે હમણાં વિચાર્યું નથી હજી કંઈ વિચાર્યું નથી પણ પ્લાનિંગ ખરું ખરા ફ્યુચરમાં let's see. બરાબર એક બાજુ ઈચ્છા થઈ જાય છે એક બાજુ નથી નથી આઈ થિંક ઇટ્સ જસ્ટ ડિસિઝન ઇઝ ઓલવેઝ બોથ ઓફ યોર્સ Exactly. બરાબર યુ હેવ ટુ ટેક પણ પ્રોસ અને કોન્સ ટાઈમિંગ વિલ બી ડિસાઇડેડ બાય યોર પ્રોફેશનલ એન્ડ પર્સનલ લાઈફ
પણ એવું એઝ અ ડોક્ટર એડવાઇસ ઇટ ઇઝ બેટર કે ઇટ શુડ બી ડન એટ અ પ્રોપર ટાઈમ. તો દેટ્સ ગુડ, બરાબર છે. અને મેઇન વસ્તુ કે થ્રુ આઉટ ધ જર્ની ધ બિહેવિયર ઓફ યોર હસબન્ડ, Very good. You know very well. I know him personally, but I know him that you are spoiling Shivani and other mothers surrounding you, બરાબર. Exactly. પણ he is Always supportive. too much supportive. Too much. વધારે પડતું. મને તો એવું લાગે છે કે he is a father mother. બરાબર ના, રાઈટ. પણ that's very, kind of when your journey is very tough, it's good to have a one person support with you, to distribute the tension, stress, and to communicate, particularly in your low days, when initially 13 weeks lot of vomiting and nausea and irritability. એટલે એ ટાઈમે તમે ઘરમાં બહાર ના નીકળી શકો, તમે કશું કરી ના શકો, બેડ રેસ્ટ ઉપર હોય, એટલે ત્યારે એકાદ વ્યક્તિનો આવો સપોર્ટ હોય બધાનું સારું રહે. અને પ્રેગ્નન્સીમાં 9 મંથમાં ધ બેસ્ટ ફોન્ડ ઓફ એક્ટિવિટી ટુ સ્પેન્ડ ઓફ યોર ટાઈમ કઈ એવી રાખતી હતી તું? બરાબર. અને લોકો એવું કે મૂવી ના જોવાય કે નેટફ્લિક્સ ના જોવાય, બધું જ કારણ કે અમુક ફેમિલી માને એવું કે ભાઈ મૂવી નહીં જોવાના, આ જોનર નહીં જોવાના, આ જોનર. ડુ યુ ફીલ આમ થિયોરિટિકલી ડુ યુ ફીલ કે ઇઝ ઇટ પોસિબલ? બરાબર. પેલા અભિમન્યુના જમાનામાં પેલો કોઠામાં બરાબર, રાઈટ. પછી ભગવાનનું સાંભળું તો એ બી એનો ટાઈમ હોય કે 1 કલાક 2 કલાક સવારમાં થોડું હોય, પછી બપોર પછી થોડું મને લાગે મારે સિરીઝ જોવી છે, કોઈ મને ગમતું કર. બરાબર. સો યુ આર સ્પેન્ડિંગ અ ક્વોલિટી ટાઈમ બેઝિકલી. બરાબર. એ ટાઈમ મારો હતો, મારી પાસે, એટલે હું ફ્રી બી હતી, જોબ બી નથી. બરાબર. મારે જે કરવું, મને જે ગમતું એ. અને in a way it's good when you spend a quality time, your baby is going to be happy only and that will give you a good outcome. એમાં હા, એ તો અમારું તો ટેણું જોરદાર છે, એમાં કોઈ સવાલ જ નથી. બરાબર. બટ એક મેઇન થિંગ જર્ની અમે બહારનું કશું જ નથી ખાધું. હા, that was too much foodie. Yesterday only I received one call. She ate gola and she is having a diarrhea. So of course, there is a lot of kind of emotions કે મારે આ ખાવું છે, આ ખાવું છે, આ ખાવું છે. પણ આઈ થિંક ક્રેવિંગ્સ થાય, બટ મેં બહુ જ કંટ્રોલ, ઇવન મારી સીઝન આ જ હતી. હા, યસ. પણ મેં રસમાં બી કંટ્રોલ કર્યો હતો કે ભાઈ નથી બીજું કંઈ ના થાય, કે જે સ્મૂથ થાય એ સ્મૂથ. એટલે હાઇજેનિક ફૂડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સ્ટીલ એમ થાય કે ભાઈ ઓફકોર્સ તમે બીમાર પડો તો બાળક ઉપર સીધું ઇમ્પેક્ટ આવે, મેઇન વસ્તુ. ટફ ટાઈમ. ટ્રુ. ના, સાચી વાત છે. અને ઓલવેઝ ઇટ્સ બેટર કે યુ વિલ હેવ અ હેલ્ધી લાઇફસ્ટાઇલ, ગુડ ક્વોલિટી ફૂડ, ગુડ હાઇજીન, ગુડ મેડિકેશન એન્ડ ગુડ સુપરવિઝન. ધીસ આર ધ થિંગ્સ વિચ રિક્વાયર્સ ઇન પ્રેગ્નન્સી કેર. બરાબર છે. કોઈ એડવાઇસ અમારા મધર્સ માટે ફ્રોમ યોર એક્સપિરિયન્સ? બરાબર. ડોન્ટ ડિમોટિવેટ. હા, ધેટ્સ કરેક્ટ. ડોન્ટ ડિમોટિવેટ. કોઈ True. કંઈ બી કે. True. કોઈ કંઈ So it's always going to be a challenges. Yes. બધાની અલગ અલગ સિચ્યુએશન હોય. true, કોઈને એકદમ true. સ્મૂથ ખબર બી ના પડે કે હા. થ્રુ આઉટ જર્ની, કોઈને એક એક દિવસ કાઢવું અઘરું tough પડે. થઈ જાય. Exactly. True. એટલે No, you rightly said, don't demotivate. So, Shivani, thank you so much. It was really wonderful talking to you. Thank you so much for giving insight of your personal life as far as pregnancy is concerned for our Horizon mothers. We will see you soon. Thank you so much.